માટે મેં લીધી છે 2 કપ તુવેરની મોયેલી દાળ, 1 કપ મૈસૂરની દાળ, 1 કપ ચણાની દાળ અને 1 કપ તુવેરની કોરી દાળ. અને એમાં આપણે એડ કરવાનું છે ડુંગળી અને લીધેલી સામગ્રીને હવે આપણે કુકરમાં 3-4 સીટીમાં બોઇલ કરી લેવાના માટે બોઇલ કરેલી દાળમાં ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર અને મીઠું સ્વાદ અનુસાર નાખવાનું. ગરમ થયેલા તેલમાં જીરું એડ કરવાનું છે, પછી 2 લાલ મરચાં, ડુંગળી, ટામેટાં. એમાં એડ કરવાનું છે થોડું લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું અને મીઠું એડ કરવાનું છે. ઉકળી ગયા પછી એને સંભારમાં એડ કરી લેવાનું. રેડી છે આપણો ઢોસાનો સંભાર. બાફેલા બટાકા, ડુંગળી, ટામેટાં, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર અને ડુંગળીમાં આપણે એડ કરવાનો છે બોઇલ કરેલા બટાકાનો મસાલો. બસ માટે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. ઢોસાનું બેટર મેં રેડીમેડ લીધું છે. તમારે ઘરે બનાવવું હોય તો ચોખા, ચણાની દાળ અને મગની મોકળ દાળ રાત્રે પલાળીને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું છે. મારા આજના મસાલા ઢોસા. તો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને મારી ચેનલને